અમે બહુ વાર કહ્યું છે તમને કે અમુક ઉંમર સુધી છોકરાને ફોન આપશો નહીં. તમારો ફોન એના હાથમાં આવે એવી કોઈ પણ સુવિધા ઘરમાં રહેવા દેશો નહીં. એને ફોન જડવો જ ન જોઈએ. આ દુનિયામાં તમારે તમારા બાળકોને સુખી જોવા હોય અને બાળકો દ્વારા તમારે સુખી થવું હોય તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે છોકરાને ફોનથી છેટા રાખો, નહીંતર મરશો, દુઃખી થશો, માથું પછાડીને રોશો. લખવું હોય ને લખી લો, આ ખોટું નહીં પડે. આ વ્યાસાસનેથી કહું છું. ખોટા છોકરાઓમાં મમત્વને મોહ રાખીને છોકરાની કઠણાઈ ન કરતા તમને છોકરા બગાડ્યાનું પાપ લાગશે. તમને ભગવાન તમને માફ નહીં કરે. આખીર ભયંકર દંડ ભગવાન તમને દેહ બેન્ડવાળી દેવો. નાના છોકરાને બચાવો પ્લીઝ. તમારે આંગણે જે જીવાતમાં આવ્યા છે એનું કલ્યાણ થાય એવા એને રહેવા દો. માતા પિતા પોતાના છોકરાને સુખી કરવા મોબાઈલ આપે છે, રમે, સુખી થાય, આનંદ થાય એને. અરે આવી મૂર્ખામી કરોમાં ગાંડું થઈ જાય છોકરું. પછી રોશો તમે અને એમ રોશો કે મારી જ ભૂલે મારા છોકરા બગડ્યા. લે, કોઈ દિવસ કાંઈ કથા બથા સાંભળ્યું જ નહોતું કે આ ન કરાય. હમણાં કિસ્સો બન્યો, તમે વિડીયો જોઈ લો, સાંભળજો અને વાંચજો પણ ખરા. अरे हम छोटे बच्चे को नहीं देते ना नहीं मिलेगा मोबाइल. चलो क्यों देंगे आपको मोबाइल? नहीं मिलेगा मोबाइल. चलो क्या? चलो जाओ, चलो चलो क्या भाई, नहीं समझ रही. चलो 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 पकड़ो, चलो लेके जाओ इसको. नहीं समझ रही. चलो. આ કોનો વાંક? આ વાંક કોનો? બાળકનો? કોનો ગુનો? કોનું પાપ? કોને ભગવાન? આ બાળકની જિંદગી કોણે બગાડી? અને આ બાળક ગાંડું થયું, લતવાળું થયું, બગડ્યું, એનું પાપ કોને માથે? આ બાળક માથે? એ તો અજ્ઞાની છે બિચારું, એ તો કોરી પાટી છે. એનો શું દોષ છે? એને ક્યાં ખબર પડે છે શું જોવાય, શું રખાય, શું ન રખાય? એ તો તમારી ફરજમાં આવે છે. કોઈને માને નહીં, કોઈને ગાંઠે નહીં. ચૂપ રહ્યો કોઈ બોલે તો. છેવટે પોલીસ બોલાવવી પડી. પોલીસ આવી, એને પકડીને લઈ ગયા પોલીસે. હવે જે કરે એ દવાખાનામાં દાખલ કે પછી જે કરે તે. કોણે કોણે આ પાપ કરવું છે એ તો મને કહો.